આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ આપનું? ચિન્મય દેશપાંડે. દેશપાંડે બી આપણે ઊભા છીએ. પહેલાં તો આ વિસ્તાર કયો છે? આપણે સ્વામી સમર્થ મઠ છે નારોલની અંદર, ત્યાં ઊભા છીએ આપણે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક શ્રદ્ધાળુ તરીકે તમને શું લાગે આ વિસ્તારના રોડ રસ્તાની કેવી બિસ્માર હાલત છે? એટલે હવે ચોમાસામાં જેવું હોય છે કે ખાડા ગળિયા એવું 12 માસ હોય છે અહીંયા. એટલે આવવા જવામાં ને એમાં જે ઉંમરલાયક વ્યક્તિઓ છે કે અને બીજા બી યંગસ્ટરને બી તકલીફ પડે એવા રોડ છે. ખાસ કરીને વાહન લઈને નીકળો કે પગપાળા નીકળો કે ચાલતા નીકળો, કેવી ગંભીર હાલતમાં લોકોને બહાર નીકળવું પડતું હોય છે. 2 વ્હીલર બી નથી નીકળી શકે એવી હાલત છે. 4 વ્હીલને એના પર તો હજુ બી ઠીક છે, પણ 2 વ્હીલરવાળા અને પગપાળા તો અગદી તકલીફ જ છે. કેટલા સમયથી આ બિસ્માર હાલતના રોડ રસ્તા છે આ વિસ્તારના? 12 મહિના તો થઈ ગયા. અને ચોમાસામાં કેટલી ભૂંડી હાલત થતી હોય છે આના કરતાં? ચોમાસા તો પૂછવું જ નહીં કે કઈ રીતે આવીએ છે એ અમને જ ખ્યાલ છે કે આવવું પડે એટલે આવીએ છીએ. બરોબર. બાકી તો અહીંયા આવવા જેવી પરિસ્થિતિ જ હોતી નથી. 10માંથી કેટલા માર્ક્સ આપશો? 3 થી 4. શું નામ સાહેબ આપનું? ચૈતન્ય રાવલ. હા, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? નારોલ. નારોલમાં કયું મંદિર, કયું મોટું? શ્રી સ્વામી સમર્થ મહારાજનું મંદિર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમને શું લાગે આ વિસ્તારનો વિકાસ કેવો લાગે છે, નારોલ વિસ્તાર? ગયા વર્ષના ચોમાસાથી પાછળનો જે શ્રી સ્વામી સમર્થ રોડ છે, જેનું જૂનું નામ મટન ગલી નામ હતું, એ રોડ ગયા ચોમાસાથી પરિસ્થિતિમાં 12 મહિનામાં કશું ડેવલપમેન્ટ થયું નથી. હમણાં રિસન્ટલી એક કપલ ઇલેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ પામ્યો. ત્યાર પછી પણ મૂવમેન્ટમાં હજી કોઈ ફાસ્ટનેસ આવી નથી. હમણાં અમારા આવતીકાલથી અમારા મંદિરમાં 10, 11, 12 3 દિવસ નારેશ્વરથી
શ્રી કૌશલભાઈ દેસાઈનો કાર્યક્રમ એ રાખેલો સત્સંગ શ્રી સ્વામી સમર્થ સ્તોત્ર ઉપર સત્સંગ રાખેલો છે. એના અનુસંધાને કોર્પોરેટર શ્રી કમલેશભાઈ સાથે વાત કર્યા પછી છેલ્લા 2 દિવસથી જેસીબીથી ખાલી લેવલિંગ કર્યું છે અને થોડો એક સપોર્ટ કરીને ટેમ્પરરી ખાલી ચાલુ કરેલું છે. દર ગુરુવારે અમારા મઠમાં 300 થી 350 માણસો આવે છે પણ આવા જવામાં અને શ્રદ્ધાળુઓને કેટલી તકલીફ પડે છે? પણ 12 મહિનાથી જે સિનિયર સિટીઝનો આવતા હતા એ આ રોડના લીધે બંધ થઈ ગયા છે અહીંયા આવતા. એટલે મેઇન રોડનું જે કામ છે એની જે ગતિ છે બહુ જ ધીમી છે. એ ગતિ વધારે લાવવાની જરૂર છે અને વહેલી તકે કામ કરાવવાની જરૂર છે. ચોમાસામાં કેટલા પાણી ભરાવાની સમસ્યા રોડ ચોમાસામાં રોડ જ બંધ થઈ જાય છે. આ ચોમાસામાં રોડ ચાલતો જ નથી. ખાડો આખો બાજુમાં રામદેવ એસ્ટેટ છે એ લોકોએ ટેકરો ઊંચો કર્યો એના કારણે જે મ્યુનિસિપાલિટીનો રોડ છે એમાં વચ્ચે ખાડો પડી ગયો અને પાણી ભરાઈ ગયું એટલે ત્યાં આગળથી કોઈ જઈ શકે એવી પરિસ્થિતિ જ નથી. માધ્યમથી આ વિસ્તારના મંત્રી સંત્રીને 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કરશો કે ફેલ કરશો? ફેલ થાય. પાસ થવાનો કોઈ ચાન્સ નથી. અને અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કરશો કે કેટલી વહેલા આ વિસ્તારની સારી સડકો થાય? જેટલી જ વહેલા ત્વરિત થાય એટલો પબ્લિકને જ ફાયદો થવાનો છે. ટેક્સમાં મ્યુનિસિપાલિટી ટેક્સમાં એક પણ દિવસ લેટ થાય 18% વ્યાજ છે. એમનો કાયદો છે. પબ્લિકનો કોઈ કાયદો નથી. એમાં પબ્લિકની જાગૃતતા ઓછી છે. એના કારણે આ લોકોને વધારે ફાવટ આવી ગઈ છે. સતીશ પાઠક. સતીશભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આપણે અહીંયા નારોલ સ્વામી સમર્થનું મંદિર છે ત્યાં આગળ આપણે ઊભા છીએ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો? આ વિસ્તારની અંદર આમ તો જુઓ તો એક રસ્તાઓ ખાડાઓ ઘણા બધા છે. બેઝિકલી એન્ટ્રી ક્યાંથી મારવી અત્યારે લેટેસ્ટ પોઝિશન એ છે કે અત્યારે આવતીકાલથી અહીંયા એક પ્રોગ્રામ ચાલુ થવાનો છે જેના રેફરન્સમાં અહીંયા ભક્તોની અવરજવર ખૂબ સારા પ્રમાણમાં રહેશે. હવે બેકમાં જોઈએ તો અહીંયા લગભગ પર ડે ઘણા બધા ભક્તિની અવરજવર હતી. ગુરુવારે મંથલી આ લોકો યજ્ઞ પણ કરે છે અને એ દરેકની અંદર જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અત્યારે છેલ્લા મહિના 2 મહિના 5 મહિનાથી તમે જુઓ તો રેશિયો વાઇઝ જોઈએ તો લગભગ 30 to 40% શ્રદ્ધાળુઓ અહીંયા તો ઓછા થઈ ગયા છે. અને એ દેટ ઇઝ ઓનલી ડ્યુ ટુ સરાઉન્ડિંગ કે રોડ એટલીસ્ટ આજે હું અહીંયા આવ્યો ને તો હું પહેલાં આ રોડથી આવતો હતો જે નારોલથી આપણે એન્ટર થઈએ. અત્યારે એ રોડ એટલો બધો ખરાબ છે કે ક્યાંકથી ફરીને મારે આવવું પડ્યું. અને આવતીકાલે જ્યારે અહીંયા એટલો અમારો એક મેગા ઇવેન્ટ રાખ્યો છે અમારા પરિવારનો અહીંયા એક મોટો ઉત્સવ છે જે કદાચ ઉત્સવના બદલે અમે મહોત્સવ કહી શકીએ. અને એવી જ્યારે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે ભગવાનનો ત્યારે આવનાર ભક્તોને જે ઇઝી રોડ છે એ ઇઝી રોડ અને શોર્ટ રોડ બાકી રાખી અને લોંગ રૂટ પર આવવું પડશે. અને એના માટે કદાચ આવનાર વ્યક્તિઓ કન્ફ્યુઝન કદાચ આવનારા વ્યક્તિઓ પણ ઓછા બને એવું પણ બની શકે. અને આ મંદિરમાં આવવાના તમામ રૂટ કેવા છે? કે નારોલ મેઇન હાઈવે લાંબા તમે ગમે તે રૂટ પરથી આવો એરાઉન્ડ ધી વર્લ્ડ તમે ગમે તે રસ્તે આવો એક રસ્તો લાંબો પડતો હોય ઇન્ટિરિયર આવતામાં ખાડા ટેકરા આવતા હોય અમુક રસ્તાઓ પાણી ભરી જતા હોય રોડોની હાલત લગભગ C- કેડર અપાય. ધારો કે આ નિગમ કે એ બાજુથી આવો તમે C- કેડરથી વધારે આ સરાઉન્ડિંગમાં કોઈ એરિયામાં કેડર આપી શકાય એમ નથી. આશરે આપ કેટલા વર્ષોથી આવો છો? હું લગભગ અહીંયા 2 થી 2.5 વર્ષથી આવું. 2 થી 2.5 વર્ષમાં ક્યારે સરસ મજાના સાફ સુથરા રોડ જોયા ખરા? લગભગ નહીં. ક્યાંય ફૂટપાથ છે ખરી? ના. કેટલા વખતથી ફૂટપાથ ગુમ? ફૂટપાથ તો કેટલી રાહત મળી જાય લોકોને? ફૂટપાથ હોય તો એટલીસ્ટ વ્હીકલ્સવાળા રોડ ઘણા બધા લોકો વ્હીકલ્સ 2 વ્હીલર્સ લઈને આજે હું 2 વ્હીલર્સ લઈને આવ્યો છું. ગઈકાલે સાંજે હું આ રોડ ઉપર આવ્યો તો પડતા બચી ગયો. બરાબર. અને 2 વ્હીલર્સ પર આવતા લોકો કદાચ એવું બને કે ભાઈ 2 વ્હીલર્સમાં એક વ્યક્તિ જે પાછળ બેઠી એટલીસ્ટ ફૂટપાથ પર ચાલીને આગળ આવી શકે એટલું પણ રિલીઝમેન્ટ મળે જ્યારે એ પોઝિશન અહીંયા નથી. અને રસ્તાઓ સરાઉન્ડિંગ્સ જે પ્રમાણે ટેક્સ લે છે ટેક્સને આપણે એક સાઈડે મૂકીએ કારણ કે એ ઇકોનોમિકલ વસ્તુ છે ને ગવર્મેન્ટની વસ્તુ. હા, પ્રાથમિક બેઝિક નેસેસિટીઝ જો હોવી જોઈએ એમાંની લગભગ અહીંયા તમે ગમે ત્યારે રાઉન્ડ મારો પણ એવી કંઈ વસ્તુ હાઇલાઇટ થતી નથી. અને પ્રાથમિક સુવિધાનો અભાવ કયો? રોડ રસ્તાની વાત કરી. સ્ટ્રીટ લાઇટ સાંજે વરસાદનો ટાઈમ હોય ચોમાસાના પીરિયડમાં રાત્રે સાંજે કેટલી તકલીફવાળું થઈ જાય? કેટલા પાણી? લગભગ હું કહું કે 10 થી 15% લાઇટ્સ કદાચ ચાલુ હશે. અને અંધારાની અંદર પાણી ભરાયેલા હોય 10-15%, 20% ટ્યુબલાઇટ ચાલુ હોય. અને 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ તો કદાચ નીકળી જાય પણ 2 વ્હીલર્સ જે છે
ફેમિલી સાથે આવનાર વ્યક્તિઓ, નાના બાળકો હોય તે ઘણું જ તકલીફવાળું છે. અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેટલી અવ્યવસ્થા કહી શકાય? કેટલા કલાકે પાણી ઉતરતા હોય છે? વરસાદી પાણી લગભગ અહીંયા ભરે જ રહે છે. ઉતરતા લગભગ કેટલી વખત એવું બને કે 6-8 કલાક બને, કેટલીક વાર દિવસ આખો નીકળી જાય. તો અમારા પ્રોગ્રામોમાંથી આ વિસ્તારના મંત્રી સંત્રી એટલે કે કાઉન્સિલર શ્રીને કેટલા માર્ક અપાય 10માંથી? આમ તો તમે જે રેટિંગ્સ, માર્કિંગ્સ, પ્રાયોરિટીઝ આ બધા શબ્દો છે ને એના માટે કદાચ ભારે પડે એવું લાગે છે. તો એક સિનિયર સિટીઝન તરીકે તમારો અનુભવ શું કહે છે? શું કહેવાય, કહીશું? લગભગ હું એમ કહું કે એની જગ્યાએ આ કોર્પોરેશનમાં તો મારી જવાબદારી હોય ને તો કદાચ પ્રજાને મોઢું દેખાવા માટે આવી શકું નહીં એવી મારી કન્ડિશન રહે. તો હાલના તબક્કે ફેલ કરીશું. ફેલ કરીશ. રાજુભાઈ રાવલ, રાજુભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આ નારોલ એરિયા છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલાં તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ એરિયાનો વિકાસ શૂન્ય છે. કોઈ જાતનું મ્યુનિસિપાલિટી તરફથી કે અન્ય કોઈ તરફથી કોઈ કાર્યવાહી થતી નથી. ફક્ત કાચા રોડો જેવું બધાએ મૂકી દીધું છે. જ્યાં ટીપી સ્કીમો અમલ કરવાની જરૂર છે ત્યાં ટીપી સ્કીમોનો અમલ જ નથી થયા. અને હાલના તારીખમાં આ નારોલ એરિયાના લગભગ 90% રોડો ખુલ્યા વગરના અને કાચા જેવા છે. જે રોડ બનેલા છે એ રોડ કરતાં કાચો રોડ વધુ સારો લાગે એવું દેખાય છે. આ એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, પ્લસ આજુબાજુ રેસિડન્ટ એરિયા છે. પણ આ એરિયામાં કોઈ જાતનું કોઈ કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આશરે કેટલા કોર્પોરેટર અહીંયા લાગુ પડતા હશે? આ એરિયામાં લગભગ મારી દ્રષ્ટિએ 3 કોર્પોરેટર લાગુ પડતા છે. પણ બધા 2 નંબરની કમાણીમાંથી ઊંચા આવતા નથી. અને આ એરિયાનો જે વિકાસ કરવો જોઈએ એ વિકાસ કરતા નથી. ફક્ત ક્યાંથી મલઈ મળે એ જ એમની અગત્યતા છે. અને જ્યાં એમને વાપરવાનું બજેટો આપવામાં આવે છે એ બજેટ એ બીજી અન્ય જગ્યાએ વાપરી કાઢે છે. શ્રદ્ધાળુ માટે શું શહેરી બસ અંદર આવે છે ખરી? શહેરી બસ, લાલ બસ આવતી હોય કેટલું સરળ થઈ જાય શ્રદ્ધાળુ માટે? આ એરિયામાં આ મોટું મંદિર બન્યું છે. આની આજુબાજુ બસો આવે છે. પણ આ રોડ ઉપર એમટીએસ બસ આવતી નથી. આવી શકે એવી પરિસ્થિતિ નથી. કારણ કે નારોલ રોડ ઉપર બ્રિજ આવે છે, ત્યાંથી ટર્નિંગ લેવો પણ તકલીફ છે. અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી 2 બાજુ બસો આવે છે, વચ્ચેના એરિયામાં કોઈ બસ આવતી નથી. જો બસ શરૂ કરવામાં આવે તો શ્રદ્ધાળુને કેટલી સરળતા હતી? રોડ પર જવું હોય, મેઇન રોડ કેટલો દૂર પડે અહીંયાથી મંદિરથી? મેઇન રોડ મંદિરથી મેઇન રોડ જવું હોય તો નારોલ સર્કલવાળો રોડ 2 કિલોમીટર થાય છે. અને ઈસનપુર બ્રિજવાળો રોડ જો ગણો તો એ 2 થી 2.5 કિલોમીટર થાય છે. એટલે 2.5-3 કિલોમીટર શ્રદ્ધાળુઓને કોણ તો રિક્ષામાં આવવું પડે, કોણ તો ચાલતા આવવું પડે છે. બસ આવે તો કેટલી દૂર ઉતારે છે? અહીંથી બંને બસો આ બાજુ નારોલથી વટવા રોડ ઉપર લગભગ 1 કિલોમીટર દૂર ઉતારવામાં આવે છે. આ બાજુ 2.5-3 કિલોમીટરના અંતરે ઉતારવા. મંદિર દ્વારા કે મંદિરના ટ્રસ્ટ દ્વારા શું શહેરી બસ, લાલ બસોની કોઈ વ્યવસ્થા થાય એને માટે શું ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે ખરી? મંદિરના ડેવલપમેન્ટ માટે અને મંદિરની પડતી અગવડતા માટેની ટ્રસ્ટ દ્વારા વારંવાર રજૂઆત કરી છે. લેખિત 2-3 વખત રજૂઆત કરી છે. મૌખિક તો ઘણી કરી છે પણ કોઈ ધ્યાને લેવાઈ નથી. અને બળજબરીથી જ્યારે બહુ દબાણ કરવાથી એમને આ રોડ જે બન્યો હતો એને ટેમ્પલની રિપેર કર્યો છે અને સીધો જવા આવવા જેવું કરી મૂક્યું છે. પણ નથી ડામર નાખવામાં આવ્યો, નથી કર્યું, કશું કરવામાં આવ્યું. હવે ચોમાસું સિઝન પતી ગઈ છે તો આ રોડને વધુ ઝડપથી તૈયાર કરી અને શ્રદ્ધાળુઓ માટે તથા પબ્લિકના કામ માટે ઉપયોગ આવે એવું કરે એવું અમે ભક્તો તથા આ બધુના એરિયાના માણસો વિચારી રહ્યા છે. તો આ બધું જોતા અમારા પ્રોગ્રામમાં માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? આ એરિયાના નહીં પણ આ બાજુના એરિયાના તમામ કોર્પોરેટરો માટે હું 0% કહું છું. કોઈને 1% મળી શકે એવું છે જ નહીં. કેટલું ઓરમાયું વર્તન છે એવું કહી શકાય?
હા આ બાજુ વિસ્તારને ઓરમાયું વર્તન છે એવું કહી શકાય કે આજુબાજુ વિકાસ પણ નારોલ લાભાન નથી દેખાતું. લાભાનો વિકાસ સરસ થઈ ગયો. લાભાનો વિકાસ તૈયાર થયો છે એનું કારણ ટીપી સ્કીમનો અમલ ઝડપી થયો છે, ત્યાં રેસિડન્ટ વધી છે, એના લીધે નારોલ એરિયાનો વિકાસ વધુ થયો છે. અને જે નારોલના છે એ બાજુના કોર્પોરેટર પોતે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. ડિસનપુરનો વિકાસ થયો છે. ફક્ત આ એરિયાનો વિકાસમાં કોર્પોરેશન તરફથી શિથિલતા વધુ જોવા મળે છે. ફરી એકવાર આ બધું જોતા કાઉન્સિલરશ્રીને પાસ કરશો, ફેલ કરશો? હું કાઉન્સિલરશ્રીને નપાસ કરું છું. શું નામ આપનું? મારું નામ કાંતિભાઈ. કાંતિભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? રામદેવ શાવાડી નારોલ શાવાડી. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવવામાં આવે? મેઇન સમસ્યા રોડની પેલા બાજુથી ગણીએ તો આ બાજુ શેખ સુધી નારોલ રોડ ખરાબ એ છે. રોડ ક્યાંથી ક્યાં નીકળે છે? એ સીધી સનપુર એ નારોલ 4 રસ્તો આ નીકળે. સીધો રોડ ક્યાં આ સીધો શાવાડી થઈ નારોલ બ્રિજે. તો કેટલા સમયથી રોડ રસ્તા ઘણા વર્ષોથી 10-15 વર્ષથી આ રોડ બનતો જ નથી અહીંયા. તો અમારા પ્રોગ્રામમાં આ વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરને શું પૂછવા એ માંગો છો? અમારે એમને શું પૂછવાનું, એમને ખબર નથી પડતી. આવીને જોવો કેટલી વાર ભેગા થયા, આવતા જ નથી કે અમારે ચાવાળા પેલા ભીખાભાઈ છે ને એમણે 2 થી 3 વાર ભેગા કર્યા કે રોડ બને એ બનાવતા જ નહીં. રવિન્દ્રસિંહ દુમ્મડ. રવિન્દ્રભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલા તો આ વિસ્તાર કયો? નારોલ વિસ્તાર. નારોલ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ વિકાસ તમારી સામે જ દેખાય છે. જો કેટલા વર્ષથી આ વિસ્તારને ઓરમાયું વર્તન છે એવું કહી શકાય? છેલ્લા ઘણા ટાઈમથી આ જ પરિસ્થિતિ ચાલે છે. અત્યારે તો એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આ પાછળનો જે રોડ રહ્યો ત્યાં આગળ હમણાં રિસન્ટલી એક કપલ હેવી શોકના કારણે દેવલોક પામ્યા છે. આટલી તંત્રની બેદરકારી. એ રોડ ઉપર ચોમાસામાં આ જ પરિસ્થિતિ હોય છે. ખાડા વધારે હોય છે, પાણી હોતું નથી, કોર્પોરેશનના કોઈ માણસો ધ્યાન આપતા નથી. બધાને જ્યાં મન ફાવે ત્યાં કચરો નાખે છે. કોર્પોરેશન કોઈ વસ્તુ પર ધ્યાન આપતું નથી. તો સમગ્ર ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ કેટલી વાર વારંવાર પ્રયત્ન કર્યા છે સારા સુધરેલા સરસ મજાના રોડ રસ્તા મળે, ફૂટપાથ મળે. ઘણી વખત પ્રયત્નો કર્યા છે પણ હવે તંત્રની બેદરકારી છે. તંત્રમાં તો શું છે, ગવર્મેન્ટ ઓફિસરો, ગવર્મેન્ટ સર્વન્ટોને એમના ખીચા ભરાય છે, એમના પગાર મળે છે, એટલે પબ્લિક ભલે પરેશાન થાય, એમનાથી કોઈ મતલબ જ નથી. તમે સવારે પીક અવર્સના ખાસ કરીને સવારે અને સાંજે શું દ્રશ્યો કેવા? બહુ ખરાબ પરિસ્થિતિ છે. કોઈ છે. બીમાર હોય તો એમ્બ્યુલન્સને પાસ થવામાં કેટલો સમય લાગે? અરે બહુ ખરાબ પરિસ્થિતિ છે વડીલ. હું તો ત્યાં સુધી તમને કહું છું કે હું એના શબ્દોમાં બયાન નહીં કરી શકું. તમે એકવાર લાઈવ ડિબેટ કરીને મૂકો તો પબ્લિકને ખબર પડે કે અને ગવર્મેન્ટ અધિકારીઓને, કોર્પોરેશનના માણસોને, પોલીસને, દરેક તંત્રના દરેક માણસોને ખબર પડે કે પિકઅપ અવર્સમાં અહીંયા કેવી પરિસ્થિતિ સર્જાય છે. કોઈ 108 જતી હોય તો એને પણ રસ્તો નથી મળતો, એને પણ અડધો કલાક સુધી ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે. તો આ વિસ્તારમાં આશરે કેટલા કાઉન્સિલરો ચાલતા હશે અહીંયા આગળ જે તે પક્ષના? જે તે પક્ષના અત્યારે તો જે બીજેપીની સરકાર છે, અત્યારે બધી જગ્યાએ બીજેપીના કાઉન્સિલરો છે. તો એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ અપાય, પાસ કે ફેલ? 0, 10 out of 0. અને આ બધો વિસ્તાર તમને લાગે છે કે અમદાવાદના નકશામાં છે ખરો? પરિસ્થિતિ જોઈને તો નથી લાગી રહ્યું. શું લાગે છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સરસ થઈ ગયા એવું કહી શકાય? એવું કહી શકાય. તો ફરી એકવાર पास के फेल આ વિસ્તારના મંત્રી સંત્રી કાउंसिलर फेल. कितने टाइम से यहाँ? 18 साल से गाड़ी चला रहा हूँ, ड्राइविंग कर रहा हूँ मैं. हाँ, तो यहाँ की रोड रास्ते की क्या हालत है, कितने सालों से है? अभी तक सुधरी नहीं है. जब से आ रहा हूँ तब से यही हाल है. कितने साल से? 18 साल तो मेरा हो गया यहाँ. 18 साल में कितने काउंसिलर मंत्री संतरी छुटा के चले गए? सब चले गए, लेकिन कोई रास्ता तो देख नजर में आया ही नहीं अभी तक. तो सड़क कभी बनी नहीं? बनी नहीं. और यहाँ जो पीछे रास्ते उसकी हालत क्या है? वो तो इससे भी बेहतर है. जाओ आप देख लो लाइव. तो एक्सीडेंट वगैरह और बारिश में क्या हालत है? अरे आप शाम को 7 बजे से आप देखिए ना, वहाँ ट्रैफिक का पता चल जाएगा. ये टर्निंग है ना, कम से कम 1.5 घंटा रहेगा तब वो गाड़ी पार होगी वहाँ तो पे. हैवी लोडेड जो व्हीकल्स आते हैं, ट्रक वगैरह आते हैं, तो उनको कितनी दिक्कतें होती है? अरे बहुत डर रहता है. वो बाइक वाला सब, स्कूटर वाले सब कभी कभी चक्के में गिरते हैं बेचारे. लॉजिस्टिक वाली बड़ी गाड़ी आती है, उनको कितनी दिक्कतें होती है? अरे बहुत दिक्कत, निकल नहीं पाती है. जहाँ तक ट्रैफिक क्लियर, कोई ट्रैफिक वाला तो दिखता ही नहीं है वहाँ पे. और ट्रैफिक पुलिस का कितने पॉइंट होने चाहिए यहाँ? पॉइंट तो होने चाहिए. पहले तो यहाँ टर्निंग पे होना चाहिए, जहाँ लांबा टर्न, वटवा टर्न है वहाँ पे कोई पुलिस तो दिखता ही नहीं है.
यहाँ से वटवा ईसनपुर होके सीधा रास्ता जाता है, वो रोड रास्ते की कैसी हालत है अभी? वो भी अभी बारिश में क्या हालत है? बारिश में तो जाना मुश्किल हो जाता है। हमारा गाड़ी तो ये बिगड़ गया, तो पानी के अंदर बिगड़ा है ये गाड़ी भी। और बारिश में कितने घंटों तक पानी भरा हुआ रहता है? पानी निकाल की कोई व्यवस्था है? कोई व्यवस्था ही नहीं है पानी का तो निकालने घंटे पानी रहता का। है? अरे कभी कभी पानी में निकाला, गाड़ी बंद भी हो जाता है, फिर खींच के ले जाना पड़ता है यहाँ गाड़ी। आने जाने वाले कर्मचारी कितने हैरान परेशान होते हैं? अरे सब परेशान होते हैं, कोई ऐसा प्रजा पूरी परेशान है। पैदल जाने वाले परेशान है, गाड़ी वाले की तो छोड़ दो बात। तो यहाँ को काउंसिलर को क्या कहेंगे? उनको पास करेंगे, फेल करेंगे? फेल जीरो। क्या नाम है आपका? राम प्रवेश है। राम प्रवेश जी, प्रजा पूछे प्रोग्राम में आपका हार्दिक स्वागत है। अपने खड़े कौन सा इलाका, कौन सा एरिया लगता है? ये अपना मटन गली का आता है, नारोल मटन गली में। कितने टाइम से रोड रास्ते खराब है? कितने टाइम से? ये तो रोड बना ही नहीं है अभी तक। वो बारिश में तो बहुत पानी भरा जाता है इधर। रोड कितने टाइम से, तकरीबन कितने टाइम से नहीं बनाए? अभी टाइम फिक्स नहीं है, 1-2 साल से तो ऊपर ही हो गया रोड नहीं 1-2 साल बना। में यहाँ आते जाते लोगों को कितनी दिक्कतें होती है? व्हीकल्स लेके जाते हैं, कोई बीमार है, पेशेंट है, एम्बुलेंस आ जा नहीं सकती। बहुत बारिश में तो इधर से एम्बुलेंस नहीं गुजर पाएगी, और इतना पानी भरा जाए। जैसे लोग काम पे आते हैं, कहीं नौकरी काम पे आते तकलीफ तो होती है, पानी में घुस के गाड़ी निकाल के लाते हैं। और सुबह शाम क्या हालात होते हैं? सुबह के टाइम स्ट्रीट लाइट वगैरह है चालू? लाइटें है रोड पे? लाइट तो आधे में चालू है, आधे में इधर बंद है। और सड़क में बारिश में क्या हालत है? बारिश में बहुत खराब हालत है। बारिश कितने घंटे पानी भरा रहता है? पानी तो बारिश भर आता है, 4 महीना जाता तो बारिश नहीं भरा ही रहता है, वो निकलता ही नहीं। तो कभी ये इलाके के कारपोरेटर काउंसिलर आते हैं? अब ये तो हमने नहीं देखा, अभी नहीं देखा कौन कोऑपरेटर ने। क्या नाम है भाई आपका? હાર્દિક ભાઈ, કેટલા વર્ષથી આ કયો વિસ્તાર પહેલા? હું કમસે કમ 8 થી 9 વર્ષથી છું, પણ આજ લગી આ રસ્તો હજુ લગી બન્યો નથી. કેટલા વર્ષથી આ રોડ બિસ્માર હાલતમાં જેવું કહી શકાય? હું આ કમસે કમ 3-4 વર્ષથી જોઉં છું, પણ માટી છે, કચરો છે, એવું બધું નાખે છે, પણ રોડ નથી બનતો. કોઈ સારી રીતે બીમાર હોય ને કેટલી તકલીફ પડે? આખો દિવસ માટી ઉડતી હોય. માટી ઉડે પ્લસ અહીંને 2 વ્હીલર 4 વ્હીલર બહુ તકલીફ થાય છે. અહીંયા આવા જવામાં બહુ તકલીફ થાય છે, પણ રોડ તો બનતો જ નથી. અહીંયા કાઉન્સિલરની કામગીરી લાગે છે? કાઉન્સિલરો એમના બજેટ વાપરે છે ક્યાંય? કોર્પોરેટર લાગતું નહીં કે બજેટ વાપરી શકે. આ વિસ્તારમાં કોઈ દિવસ એ લોકો રાઉન્ડમાં આવે છે ખરા? કોર્પોરેટર કાઉન્સિલર આવે પણ જોઈને જતા રહે છે. બજેટના બોર્ડ વાપરેલા દેખાય છે? નહીં દેખાતા. બાંકડા કેટલા છે આ વિસ્તારમાં? બેસવાના બાંકડા કશું દેખાતું નથી. બાંકડા આ વિસ્તારમાં કેટલા છે? આ બાંકડા વિસ્તારમાં નહીં ક્યાંય દેખાતું. શહેરી બસ કેટલી આવે છે? લાલ બસ આવે છે? લાલ બસ સુવિધા નહીં આવતી. તો બસ પકડવી તો અહીંથી કેટલે દૂર જવું પડે? અહીંયા નારોલ ચોકડી સુધી જવું પડે. દૂર છે જે અહીંયાથી? કમસે કમ 2 કિલોમીટર હશે અને અહીંથી. પ્રાઇવેટ ગાડીઓ તમે બુક કરો તો સરળતાથી આવે છે? નહીં આવતી. નહીં. કેન્સલ કરી દે છે? હા, કેન્સલ કરી તો દો. અહીંના કર્મચારીઓને કેટલી તકલીફ પડે, ખાસ કરીને ચોમાસું? બહુ જ. કઈ રીતે કામદારો અહીંયા બિચારા આવે જાય છે? એ તો મજબૂરીમાં આવે છે ને કામ કરીને જતા રહે છે, પણ શું કરે, જે રસ્તો ખરાબ હોય એ રસ્તો બીજે રસ્તેથી જતા રહે. કિલોમીટરનો રસ્તો ખરાબ હશે આશરે? કમસે કમ 3 થી 4 કિલોમીટરનો રસ્તો ખરાબ હશે. દરેક જગ્યાના રોડ રસ્તા કેટલા ખરાબ છે? અહીંથી મટનગલી રામદેવ એસ્ટેટથી લઈને છે આપણે નારોલ ચોકડી સુધીનું. નારોલ ચોકડી ટ્રાફિકનું પ્રમાણ કેવું છે? અહીંયા વધારે છે. ત્યાં પોલીસ પોઈન્ટ કેટલા છે? અહીંયા તો છે. અહીંયા આગળ તમે કહ્યું રોડ રસ્તા તો ખરાબ છે. સ્ટ્રીટ લાઇટ લાઇટો કેટલી ચાલુ હશે રાત્રે? અહીંયા નોન સ્ટોપ અડધી ચાલુ છે ને અડધી ખરાબ છે. જ્યાં રાત્રે કેટલી તકલીફ? રાત પાડીના જે કારીગરો છૂટીને જવું એમને વધારે. સ્નેચિંગ વધારે. પાકેટ માર કેટલી તકલીફ રહે? વધારે. અહીંયા ક્રાઇમ નો રેશિયો કેવો છે? ક્રાઇમ રેશિયો રૂટ આમ અત્યારે પહેલા કરતા ઓછો થઈ ગયો છે, પહેલા વધારે હતો. આ વિસ્તારના હિસાબે કેટલા પોલીસ સ્ટેશન હોવા જોઈએ? કમસે કમ 2 કે 2 હોવા જોઈએ. પોલીસ સ્ટેશન છે તો કેટલા કિલોમીટર દૂર છે અહીંથી? અહીંથી 3-4 કિલોમીટર દૂર છે. પોલીસ સ્ટેશન દૂર છે એવું બોલવા લાય. પોલીસ સ્ટેશન દૂર છે અહીંથી. કેટલા કિલોમીટર? 2-3 કિલોમીટર દૂર છે. તમારા પ્રોગ્રામના માધ્યમથી પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં કાઉન્સિલરને શું કહેવા માંગશો? કે જેટલું સુવિધા સારી હશે એટલું પબ્લિકને કામ કરવાની મજા આવશે ને પ્લસ આ એરિયો ડેવલપ થવો જોઈએ. આજુબાજુનો વિસ્તારમાં કેવો વિકાસ થઈ ગયો છે એવું કહી શકાય? આજુબાજુનો વિકાસ એવો સરળતાથી વિકાસ થયો છે કે એને ના પૂછો વાત. અને અહીંનો વિકાસ એવો છે કે જોઈને જતા રહે છે. બાજુમાં લાંભાવાળો રોડ કેટલો સરસ છે ને 1 નંબર છે. 1 નંબર બની ગયો છે અત્યારે. તો આ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરને પાસ કરશો, ફેલ કરશો? 10 માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ના પાસ? ના પાસ. તો શું કહેશો મારા પ્રોગ્રામના માધ્યમથી? હું તો એવું કહું કે આ રોડ કમ્પ્લીટ બનવો જોઈએ, પ્લસ
સુવિધા સારી મળવી જોઈએ કેટલી ફેક્ટરીઓ અને કારખાના આશરે આવેલા હશે? કેટલા કમ કામદારો સે રોજી કમ માટે આવે છે? બહુ જ કેટલા લોકો રોજી નપતા હશે? કેટલી 50 થી ફેક્ટરીઓ ઉપર આવતા હશે બરોબર છે, પણ સુવિધા ઝીરો. જીરો છે નૈનાબેન, આ વિસ્તાર કયો છે? નારોલગંજ નારોલનો વિકાસ કેવો કહી શકાય? બહુ ખરાબ તમે ચાલીને આવો તો રોડ રસ્તાની કેવી હાલત છે? બહુ ખરાબ હાલત છે. અને શહેરી બસ નથી આવતી, અહીંયા લાલ બસ આવે છે. ના એ નથી બસ કેટલે દૂર ઉતરવી પડે તમારે? બસમાં બેસવું હોય પાછળ જ છે એમ તો. અને આવા જવામાં કેટલી તકલીફ પડે છે? રોડ રસ્તો ખરાબ છે. ચોમાસામાં બહુ તકલીફ પડે. ચોમાસામાં કેટલા કલાકો પાણી ભરાઈ રહે છે? ખાસું 2-3 દિવસ સુધી ભરાઈ રહી ના જાય. અત્યારે તમે કેટલું ચાલીને આવ્યા? અહીં અમારે તો એ નોકરી જ જઈએ છીએ અહીંથી જોડે. એટલે કેટલા વર્ષોથી આ રોડ પરથી આવો તમે? અમે 4 વર્ષથી 4 વર્ષમાં કોઈ સુધારો ન થયો? ના નથી રોડ થયો. રિપેર થાય કેટલા વખતથી થઈ રહ્યો છે? નહીં થયો જ નથી ને. તો તમારા વિસ્તારના કાઉન્સિલર કોણ છે? એમની અમારા કામગીરીને મુલવતા એ તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર દેખાય છે ખરા ક્યાંય? ના તો એમને પાસ કરશો, ફેલ કરશો, 10માં કેટલા માર્ક અપાય? ફેલ કે પાસ? ફેલ. થેન્ક યુ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે. ઓલ્ડ એજ વાળાને